આગળ સમાચારમાં વાત કરીએ તો દ્વારકાના જામખંભાળિયામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો જામખંભાળિયામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી। જામખંભાળિયા જામનગર હાઈવે પરના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી અને જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વાહન ચાલકોએ હેડલાઇટનો સહારો લીધો હતો। તો ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારના દ્રશ્યો જામખંભાળિયામાં વહેલી સવારના દ્રશ્યો છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। જામખંભાળિયામાં જામનગર હાઈવે પરના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તો જામખંભાળિયામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે અને જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયસુખ મોદી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકાના જામખંભાળિયામાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ, શું માહિતી? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં વહેલી સવારે ઝાકળનું સામ્રાજ્ય જે છે એ છવાઈ ગયું હતું। ત્યારે જામખંભાળિયા અને જામનગર હાઈવે પર ઝાકળના લીધે વિઝિબિલિટી ઘટી જવા પામી હતી। તેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જામખંભાળિયામાં વહેલી સવારના દ્રશ્યો, ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે અને જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો કારણ કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હતી। વાહન ચાલકોએ હેડલાઇટનો સહારો લીધો હતો।